સુરતના સચિન હોજીવાલામાં રાતના સમયે આતંક મચાવવાનો મામલો સામે આવ્યો। 2 લૂંટારુઓને ઝડપી પાડતી સચિન પોલીસ બંને આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો। જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં બંનેને લઈ જવાયા હતા। જાહેરમાં બંને પાસે માફી મંગાવાઈ હતી। લઘુશંકા કે પછી નાસ્તો કરવા બહાર નીકળતા કામદારોને ચપ્પુની અણીએ લૂંટી લેતા હતા। 7 મોબાઈલ અને બાઇક કબજે લીધી છે। સચિન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ દાખલ થયેલો હતો। બીએનએસની કલમ 118(1), 118(2), 352, 54 અને જીપી એક્ટની કલમ 135(1) મુજબ આ ગુનાના ફરિયાદી હતા દેવેન્દ્ર કુમાર જગરામ વર્મા। આ ગુનાની ટૂંક હકીકત એવી છે કે આ જે ગુનાના ફરિયાદી જે છે એ એક જગ્યાએ યુરિન કરવા માટે ઊભા હતા તો એક મોટરસાઇકલ ઉપર 2 ઈસમ આવ્યા અને એમને ગમે તેમ ગાળો બોલી અને એમની પાસે ઝપાઝપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની ઉપર હુમલો કરી અને ફરિયાદીને ઈજા કરી, જે સંબંધે ગુનો દાખલ થયેલો હતો। આ ગુનો અનડિટેક હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી। આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવો એકત્રિત કરવામાં આવેલા હતા। જે અનુસંધાને 2 આરોપીઓ મળી આવેલ અને 2 આરોપીઓની પૂછપરછ કરતાં આ ગુનો કરેલાની કબૂલાત કરતાં આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। આ બંને આરોપીમાંથી એક આરોપીનું નામ છે રવિ કિશનલાલ તિવારી, રહે ગિલકડી ગામ, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી, અને બીજા આરોપીનું નામ છે દુર્ગેશ રાજકુમાર સિંઘ, રહે પાલી ગામ, હનુમાન ચોક, સચિન જીઆઈડીસી, સુરત। આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતાં તેમજ ગુનાની તપાસ કરતાં આ બંને આરોપીઓએ બીજો એક ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી અને આ બંનેની આરોપીની સાથે એક ત્રીજો આરોપી સુમંત, કે જેનું પૂરું નામ સરનામું મળી આવેલું નથી, તેનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલું હતું। એટલે તપાસ આગળ વધારતા અને ફરિયાદીનો સંપર્ક કરતા એક ફરિયાદી બીજા જે છે એમને પણ સચિન પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ દાખલ કરાવેલી હતી। એ ફરિયાદીનું નામ જે છે એ સુમિતસિંહ દિનેશસિંહ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।